Assalamualaikum students. Iqra Islami High School English Medium. Standard 8. Subject Gujarati. Chapter 9. Padar. Part 2. તારામાં હુટુટુ કે આટાપાટા રમીએ, કડકડતી ઠંડી ઉડાડીએ, આમલી પીપળી રમીએ, વડની વડવાઈઓના હિંચકા બનાવીએ, પડીએ, આખડીએ, ઊભા થઈએ, લગડાઈએ, લડાઈએ, એકબીજાના કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ, રોતા રોતા ગાળાગાળી કરીએ, સામસામા પથરા મારીએ, લોહી લુહાર થઈએ, તોય થોડીવાર પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. બે ઘડીના ઝઘડા ફરી એના એ, ન ફરિયાદ કે ફાંદો, જીવો મારા ભે મસ્તીમાં આનંદમાં. બાળકો એકબીજા સાથે રમે, મારામારી કરે, ગાળોગાળી કરે, થોડીકવાર ઝઘડે પણ પછી પાછા ભેગા મળીને રમતા થઈ જાય ને મસ્તીમાં આનંદમાં રહે. મજા તો આવે ઉનાળામાં. શાળાનો સમય સવારનો હોય. 11 વાગ્યા 9 વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે, બળબળતા બપોરમાં ગોધરાની ગરમ લાઈ રેતમાં અડવાળા પગે દાઝતા જવાનું. ત્યારે તો ચપ્પલ બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા નહોતા. તે સમયે બિચારા બાળકોને ચપ્પલ બૂટ કે સેન્ડલ પણ પહેરવાના નહોતા મળતા અને સ્વપ્નમાં પણ જોવા નહોતા મળતા. અત્યારે બાળકો પાસે બધું જ છે, પરંતુ એ પાડર નથી. એમને મોજ મસ્તી કરવાનો સમય નથી. ભાર છે ભણતરનો. એટલા માટે બાળકો ભણતરમાં પોતાનું બચપન ગુમાવે છે. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. ગરમ લાઈ વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય તોય અમે છાંયડામાં ગોદરે રમતા હોઈએ. કોઈ બપોર કે તડકો ન જુએ. રમવું રમવું ને રમવું એ જ અમારો મુદ્રાલેખ. સાચા અર્થમાં ગોદરું તો ગરમ ઝરતી બપોરનું જ. આખા ગામના ઢોર બપોરે વગડેથી પાદરે એટલે કે ગોદરે આવી ગયા હોય. હવાડામાં પાણી પીને પીપળ, પીપળો, લીમડી કે વડના છાંયડે બેઠા હફતા હોય. પાદરની અંદર ઢોર માટે પાણી ભરેલું હોય એટલે કે મોટું હોજ જેવું ભરેલું હોય તો એ ઢોર ચરીને પાદરમાં આવીને પાણી પીએ. કેટલાક તો સામસામે શિંગડા ભરાવીને બાખડતા હોય. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાળીને રાજાના થડથી ડોલતા હોઈએ. ભેંસની સવારી કરવી એ પણ એક લ્હાવો છે, એટલે કે આનંદ છે. જો કોઈ ભેંસ અણવિતરી હોય તો જંપ દઈને ઊભી થઈ મારવા દોડે. કોઈ શિંગડા હલાવે, કોઈ પૂંછડા વીંચે, પણ અમે તો વગડાના વનેર જેવા. બપોરે તો ગોદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના. આખું ગોદરું માથે કરીને ફરીએ, પરસેવાથી નહાઈએ. ઉનાળાની અજવાળી રાત હોય. અમે આખો દિવસ ગરમીથી નહાઈએ. એટલે કે અહીંયા આપણે જોઈએ છે કે બાળકો આખો દિવસ ગરમીમાં પણ રમ્યા જ કરે અને આખું ગોદરું માથે કરીને પરસેવાથી નહાઈએ. ઉનાળાની અજવાળી રાત હોય. અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. રાત્રે ખાધું ન ખાધું અને ગોદરે પહોંચી જઈએ. ગોદરે રમવા જવાની જબરી તારાવેલી થાય. થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ. ભલે પાછળ અમારા નામની બૂમાબૂમ થતી હોય. મોડી રાતે રેત ઠરે. અમે રેતમાં આરોટીએ.
અમને રેત વહાલી લાગે. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય. કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે. મારવું અને માર ખાવો એ અમારો તો કુદરતી ક્રમ. ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોઈએ તો અમારું આવી જ બને. એટલે કે રમવા આવે બાળકો અને પછી ત્યાં જ રેતી પર સૂઈ જાય અને ઘરેથી કોઈ શોધતા આવે તો બરાબરની સોટીઓ પડે, માર પડે. ચાંદનીમાં ચળકતી રેતને મારવાનો પણ એક આનંદ હોય છે. પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોદડાને માપતા આરામથી પડ્યા રહીએ. ગોદડું તો અમારે એર કન્ડિશન. મારા માથામાં હજી પણ ગોદડાની રેત ભરાયેલી છે. એટલે કે આપણે જોઈએ છે કે ગોદડું એટલે કે એમને આરામ કરવાનું એકદમ ઠંડક. એર કન્ડિશન એટલે કે એમને એકદમ ઠંડક મળે. પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોદડું ભરાઈ જાય. એટલે કે પાંદડા જ પાંદડા આખા પાદરમાં હોય. એના ઉપર ચાલવાની પણ એક મજા છે. ક્યારેક કોઈના ઘરમાંથી સરગતો દેવતા લઈ આવીએ અને આખું ગોદડું સળગાવીએ. એટલે કે સળગતી લાકડી કોલસા લઈ આવે અને પેલા પાંદડાને સળગાવી દે અને આખું ગોદડું સળગાવી દે. કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે. એટલે કે કોઈ વૃદ્ધ જોવે તો એમને ખખડાવે એટલે કે ધમકી આપે. અલ્યા ચેમ હળગાયું? એમાં તો કીડી મકોડા ને જીવાત હોય તે બળી જાય. તમને પાપ લાગશે. અમને પાપ ના લાગે એ માટે ફટોફટ આગ ઓલવી નાખતા. જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય? એવો તો અમે જીવ દયાવાળા. વર્ષારાણી તો ગામડાનો પ્રાણ છે. ગામડાનો આધાર ચોમાસું જ છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોદડે ભેગા થઈ જાય. પાણી ત્યાંથી સીધા જ તળાવમાં જાય. ખળખળ જતા પાણીમાં અમે આખા ગોદડે વેરાઈ જઈએ. વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે. ગોદડાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સામે અથડાતું, ગામના કચરાને ઠસી જતું કે વડવાઈઓમાં અંટવાઈ જતું પાણી જોવાનો આનંદ આવતો. આપણે જોઈએ છે કે વરસાદ એ એક આધાર છે ગામડાનો. ગામડામાં ખેતી પર બધા નભતા હોય છે. એટલે કે વરસાદ આવતાની સાથે જ બધા ખુશ થઈ જાય છે. આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોદડું સંકળાયેલું છે. એનો સંબંધ જીવંત છે. કોઈ વટે માર્ગું કે કોઈ પણ અતિથિ ગોદડે પોળો ખાઈને જ આગળ જાય. એટલે કે આરામ કરીને જ આગળ વધે. કેટલીક જ્ઞાતિઓની પંચાત અહીં ભરાય. અહીં જ વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે. પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે. પછી ઉંચાળા ઉપાડીને બીજે જાય. ગામ, કૂવો અને મંદિર પણ ગોદડું જ હોય. આ ગોદડે ઢીંગાડા મંડાણા છે. લાકડીઓ, ઢાળિયા અને તલવારો ઉછળ્યા છે. ઢોલ ધબૂક્યા છે. સરકારી લફડા થયા છે. પેઢીઓની પેઢીઓ ગોદડેથી પસાર થઈ ગઈ છે. ગોદડે ઘણી તકતી છાયડી જોઈ છે. ગોદડું ગામની જાહોજલાલી અને એની ચડતી પટ્ટીનું સાક્ષી છે. એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લપાયું છે. મારા કોમળ કોમળ પગલાંને સાચવતું આ ગોદડું આજે મારામાં ધીમે ધીમે ઊગી રહ્યું છે. હું રોમાંચિત બની જાઉં છું. બૂથ વાળીને પાછળ જોઉં છું તો મારા ગોદડાને કાળોતરો ડંખી ગયો છે. એના માથે કાળા કાળા શીંડા ઊગી ગયા છે. ક્યાં છે મારું ગઈકાલનું ગોદડું પાડર? કે અહીંયા એમને પોતાનું બચપણ યાદ આવે છે. આજે એમની પાસે ગોદડું પાડર નથી. એમને એમનું બચપન ઘણું જ યાદ આવે છે. પાડર સાથે એમની ઘણી જ બચપણની યાદો જોડાયેલી છે. વડની વડવાઈઓમાં રાતનો પોળો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર તરફ. તો વિદ્યાર્થી મિત્રો,
આપણને પણ આપણું જે ગોદરું પાડર છે, આપણું બચપન છે તે દરેક પોતાનું બચપનની યાદો યાદ કરે છે. તો સરસ મજાનું આ લેસન પાડર ગોદરું આપણે જોયું તે સુગંધનો સ્વાદ નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે.